કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ નાગપુર AIIMS ખાતે કોન્ક્લેવમાં આરોગ્ય ક્ષેત્રની નવીનતાઓ અને પડકારો પર ચર્ચા કરી. મહારાષ્ટ્રના નાગપુર સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન ખાતે આયોજિત વિશેષ AIIMS કોન્ક્લેવને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું. આ 2 દિવસીય કોન્ક્લેવમાં દેશભરના વિવિધ AIIMS સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો અને આરોગ્ય ક્ષેત્રમાં અપનાવેલી શ્રેષ્ઠ પ્રથાઓ, દર્દી કેન્દ્રિત સેવા, ઓપરેશનલ કાર્યક્ષમતા, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને શૈક્ષણિક શ્રેષ્ઠતા પર ચર્ચા કરવામાં આવી. નડ્ડાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે દરેક AIIMS સંસ્થા રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે સ્થાપાયેલી છે અને ટેકનિકલી કેર, ઉચ્ચ ગુણવત્તાની મેડિકલ એજ્યુકેશન અને સંશોધન ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરે છે. તેમણે ઉમેર્યું કે AIIMS સંસ્થાઓ દેશના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓમાં સમાનતા લાવવા અને નવી પેઢીના આરોગ્ય નેતાઓ તૈયાર કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોન્ક્લેવમાં આરોગ્ય ક્ષેત્રની પડકારો, નવીનતા અને સંસ્થાઓના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મુકાયો. નડ્ડાએ જણાવ્યું કે સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય આરોગ્ય સેવાઓને સર્વસામાન્ય અને વ્યાપક બનાવવાનો છે, જેથી દરેક નાગરિકને સમાન અને ગુણવત્તાયુક્ત સારવાર મળી શકે. તેમણે AIIMS સંસ્થાઓમાં અપનાવાયેલી નવી ટેકનોલોજી, ડિજિટલ હેલ્થ અને સંશોધન કામગીરીની પણ પ્રશંસા કરી. આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ AIIMSના ડિરેક્ટરો અને આરોગ્ય ક્ષેત્રના વિશેષજ્ઞોએ ભાગ લીધો. કોન્ક્લેવના અંતે નડ્ડાએ તમામ સંસ્થાઓને વધુ નવીનતા, સંકલન અને રોગોની વહેલી ઓળખ માટે પ્રયાસો વધારવા પ્રોત્સાહિત કર્યા. તેમણે જણાવ્યું કે આવી પહેલો ભારતના આરોગ્ય ક્ષેત્રને વૈશ્વિક સ્તરે દ્રઢ અને આધુનિક બનાવવામાં સહાયક બનશે. Each All India Institute of Medical Sciences, established as an institute of national importance, integrates advanced clinical care, high quality medical education, and research and excellence. Every AIIMS serves as a center of healthcare innovation and learning, delivering equitable, affordable, and evidence-based healthcare services. I am happy that AIIMS Nagpur has taken a lead and is organizing the first conclave on best practices today.